નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહલગ્નમાં 15 યુગલોએ ભાગ લીધો હતો। અત્યાર સુધી 105 દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવ્યા છે। મુખ્ય અતિથિ તરીકે મારુતિ મંડળના ભાગ્યાભાઈ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નંબર 18ના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કેતન પટેલ તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન આ 7મા સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। તેમાં 15 દીકરીઓએ એમાં ભાગ લીધો હતો। અત્યાર સુધી અમે 105 દીકરીઓને સમૂહ લગ્ન કરાવ્યા। જે દીકરીના પિતા ના હોય તેવી દીકરીઓ તેમજ આર્થિક પરિસ્થિતિ ના હોય તેવી દીકરીઓના અમે લગ્ન કરાવીએ છીએ। કેટલા જિલ્લામાંથી આવ્યા હતા? વડોદરાના આજુબાજુ વડોદરા શહેર તેમજ આજુબાજુ જિલ્લાના તમામ જે દીકરીઓ છે તેમની પરિસ્થિતિ ના હોય અને પિતા ના હોય તેવી દીકરીઓ અહીંયા આવીને પ્રભુતાના પગલાં પાડ્યા છે। અત્યારે અતિથિ વિશેષ કોણ આવ્યું હતું? અતિથિ વિશેષમાં પરમ પૂજ્ય ભાગ્યાભાઈ પટેલ મારુતિ મંડળ તેમજ વડોદરા શહેર પ્રમુખ સાહેબ જયપ્રકાશ સોની સાહેબ તેમજ અહીંયા સ્થાનિક કાઉન્સિલર તેમજ બાપુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા ધારાસભ્ય તેમજ પધારેલા છે। અમારા આમંત્રણને માન આપીને દરેક કાર્યકર્તા તેમજ જે પણ દાતા છે અમારું માન આપીને અહીંયા અમારે ત્યાં આમંત્રણમાં પધારેલા। આ તમારા ટ્રસ્ટમાં કેટલા કાર્યકર્તા છે? અમારા ટ્રસ્ટમાં લગભગ 350ની આસપાસ અમારા કાર્યકર્તા છે, જે સેવાકીય પ્રવૃત્તિની અંદર 12 માસ અમારી સાથે જોડાયેલા રહે છે। આપનો પરિચય? મુકેશસિંહ રાજપૂત।